હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે 7મા ધોરણનું બીજું ચેપ્ટર જે છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. પહેલા ચેપ્ટરમાં તમે પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. આમાં આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે જાણકારી મેળવવાની છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. હવે જુઓ, આમાં તમે કઈ રીતના, તો 2/3 × 3. જો બાજુમાં હું તમને ગણતરી કરીને જ બતાવું છું, તમારે તો ડાયરેક્ટ આન્સર જ લખવાનો છે, પણ કઈ રીતે જવાબ આવ્યો એની આપણને ખબર હોવી જોઈએ. આમાં શું થશે, આ 3 3 ઉડી જાય, જવાબ શું વધશે? 2. તો પહેલામાં જવાબ આવશે 2. ત્યાર પછી છે 2/5 × 10. તો 2/5 × 10 બરાબર 5 2 10, 2 2 4. તો બીજામાં જવાબ આવશે 4. હવે ત્યાર પછી ત્રીજામાં આને વંચાય 2.1/3 ને એને ગુણ્યા 6. તો 2.1/3 છે એ મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 × 2, આ બેનો ગુણાકાર કરવાનો, જવાબ આવે એની સાથે આનો સરવાળો કરવાનો, એટલે 3 2 6, 6 ને 1 7. તો 7/3 × 6. તો 3 2 6, 7 2 14. તો ત્રીજામાં જવાબ આવશે 14. તમારે આ ગણતરી બતાવવાની જરૂર નથી, તમને સમજાય એટલા માટે મેં ગણતરી કરેલી છે. તમારે માત્ર આ જ ઉત્તર લખવાનો છે, પરંતુ અહીં 14 જવાબ કેમ આવ્યો એની આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી છે 4 × 1.1/2, એટલે 2 1 2, 2 ને 1 3, તો 3/2. તો 2 2 4 અને 2 3 6. તો ચોથામાં જવાબ આવશે 6. ત્યાર પછી 6/5 નો ત્રીજો ભાગ 1/3 એટલે ત્રીજો. તો 6/5 × 3. તો 3 2 6 અને 2/5. તો પાંચમામાં જવાબ આવશે 2/5. ત્યાર પછી છે 10/1/2, એટલે 10/2 થશે બરાબર, એટલે એમાં જવાબ આવશે 2 5 10 બરાબર. છઠ્ઠામાં છે 10/1/2, એટલે 10/1/2, એટલે 10/1/2 પાછા આવશે, એટલે છેદનો છેદ અંશમાં જાય, એટલે અહીંયા આવશે 2. તો 10 2 20. તો છઠ્ઠામાં જવાબ આવશે 20. ત્યાર પછી છે 3/4/3/2. તો એની ગણતરી જે છે હું તમને કરીને બતાવું. તો તમને શું આપ્યું છે, 3/4/3/2. હવે 3/4, આ ભાગ્યાના મારે ગુણાકાર કરવું હોય તો 3/2 છે એનું ઊંધું થઈ જાય. શું થઈ જાય? 2/3. જો અહીંયા અંશ છેદમાં આવી જાય, છેદ અંશમાં આવી જાય, તો ભાગાકારની જગ્યાએ કઈ નિશાની આવી જાય? ગુણાકારની. હવે અહીં 3 3 ઉડી જાય, એટલે વધ્યું શું? 2/4. તો અહીંયા જે છે એ 2 1 2 અને અહીંયા આવશે 2 2 4. તો 2 2 ઉડી જાય, તો જવાબ શું આવે? 1/2. પરંતુ તમને પાછળ જે છે એ જવાબ 1/6 આપેલો છે, જે મારા મત મુજબ એ જવાબ ખોટો છે, પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે છે. સાચો જવાબ શું આવશે? 1/2. તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ કે 1/2. ત્યાર પછી 8મું છે 4.1/7 નો વ્યસ્ત. તો જુઓ, 4.1/7 અને એનો તમારે શું કરવાનો છે? વ્યસ્ત. તો પેલા મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ બરાબર. તો આ બેનો ગુણાકાર થશે 7 4 28, 28 + 1 એટલે 29. તો 29/7. હવે આ તો આપણે આનો અપૂર્ણાંક મળ્યો. હજી આપણે આનું શું કરવાનું છે? વ્યસ્ત. તો વ્યસ્ત એટલે શું કરવાનું? તો અંશ હોય ઉપર આવી, અંશ જે છેદમાં આવી જશે, છેદ છે એ ઉપર આવી જશે, એટલે આનું ઊંધું શું થશે? 7/29. તો એવી રીતના આમાં તમારે જવાબ આવશે 7/29. ત્યાર પછી છે 2.1/3/7. તો જોઈ લઈએ, 2.1/3/7. આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 2 6, 6 + 1 એટલે 7. તો 7/3/7. હવે અહીં મારે ગુણાકારની નિશાની લેવી હોય તો 7 ની બદલે શું આવી જશે? 1/7. તો આ 7 7 ઉડી જાય અને જવાબ આવશે 1/3. તો અહીંયા 9માં તમારે જવાબ લખવાનો રહેશે 1/3. ત્યાર પછી છે 1/2 × 1/3. તો 1 1 1, આમાં ડાયરેક્ટ ગુણાકાર થશે અને 2 3 6. તો 1/6.
ત્યાર પછી છે 0.2 ગુણ્યા 0.3. તો એ તમારે કઈ રીતના કરવાનું છે? તો 0.2 ગુણ્યા 0.3. હવે 2 ના 2 અને અહીં પોઈન્ટ આપણે કાઢી નાખશું એટલે પોઈન્ટ પછી કેટલા અંક છે? તો કે 1, એટલે છેદમાં શું આવશે? 10. એવી રીતના અહીં 3 ના છેદમાં શું આવશે? 10. તો 3 2 6, તો 6 ના છેદમાં 10 ગુણ્યા 10 એટલે શું થાય? 100. હવે છેદમાંથી મારે 100 કાઢવા હોય એટલે 2 આંકડા પહેલા પોઈન્ટ મૂકવો પડે, એટલે એનો જવાબ શું આવશે? 0.06. તો આમાં પણ શું લખશું આપણે? 0.06. ત્યાર પછી 2.97 ગુણ્યા 1000 જોઈએ. 2.97 ગુણ્યા 1000. તો અહીંયા હું પોઈન્ટ કાઢીશ, પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે છેદમાં 100 આવશે, અને એને ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 1000. આ 1 0, આ 1 0 ઉડી ગયા, આ બીજો 0 અને બીજો 0 ઉડી ગયા, બરાબર. 297 ગુણ્યા 10 એટલે 2970. તો અહીંયા આપણે જવાબ લખવાનો છે 2970. ત્યાર પછી છે 2.7 ભાગ્યા 100. જોઈએ આપણે ગણતરી. 2.7 ભાગ્યા 100. હવે અહીંયા પણ આપણે પોઈન્ટ કાઢશું એટલે છેદમાં શું આવશે? 10. ફરી પછી ગુણાકારની નિશાની કરીએ એટલે ભાગાકારની બદલે ગુણાકાર થઈ જાય એટલે 1/100 આવી જાય. તો હવે નીચે કેટલા શૂન્ય થઈ ગયા? 1 2 અને 3. 3 આંકડા પહેલા પોઈન્ટ એટલે 0.027, બરાબર. તો અહીંયા આપણે જવાબ લખી નાખશું 0.027. ત્યાર પછી 0.24 ભાગ્યા 0.4. 0.24 ભાગ્યા 0.4. હવે જો અહીં 24 ના છેદમાં શું આવશે? 100 ભાગ્યા 4 ના છેદમાં શું આવશે? 10. હવે 24 ના છેદમાં 100 ભાગાકારની બદલે ગુણાકાર કરીએ એટલે ઊંધું થઈ જશે 10 ના છેદમાં 4. તો આ 0 0 ઉડી જાય. 4 6 24, 6 ના છેદમાં 10. તો એને આપણે શું લખી શકીએ? 0.6. તો અહીંયા જવાબ આવશે 0.6. ત્યાર પછી છેલ્લું છે 0.2 ગુણ્યા 0.2. જુઓ 0.2 ગુણ્યા 0.2 એટલે 2 ના છેદમાં 10 ગુણ્યા 2 ના છેદમાં 10 એટલે 2 2 4, 4 ના છેદમાં 100. જવાબ આવશે 0.04. છેદમાં 2 શૂન્ય છે એટલે 2 આંકડા પહેલા પોઈન્ટ, એટલે આનો જવાબ આવશે 0.04. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા તમારે માત્ર ખાલી જગ્યા પૂરવાની છે, પરંતુ આમાં પણ હું તમને જે છે એ ગણતરી સાથે જ બતાવીશ. એમાં પેલું આપેલું છે 3/5 ગુણ્યા 5/3. તો જુઓ 3/5 ગુણ્યા શું આપ્યું છે? 5/3. તો જો 3 3 ઉડી જાય, 5 5 ઉડી જાય, વધે શું? કાંઈ નહીં, 1, બરાબર છે. અહીં 3 1 3, અહીં 5 1 5, 1/1 એટલે 1. અહીંયા ઓપ્શન જે છે 1 આપણને આપેલો છે, એટલે પહેલામાં જવાબ આવશે 1. ત્યાર પછી બીજું શું આપેલું છે? 7/2 ગુણ્યા 4. બીજું છે 7/2 ગુણ્યા 4. 2 2 4, 7 ગુણ્યા 2 એટલે 14. બીજામાં 14 વિકલ્પ આપણને આપેલો છે, તો બીજામાં જવાબ આવશે 14. ત્યાર પછી ત્રીજું છે 6 ગુણ્યા 5/3. 6 ગુણ્યા 5/3. તો 3 2 6, 2 5 10. તો ત્રીજામાં જવાબ આવશે 10. ત્યાર પછી મિશ્ર અપૂર્ણાંક આપેલો છે 3.1/4. એટલે 4 3 12, 12 ને 1 13. એટલે 13/4 ગુણ્યા 2/13. તો 13 13 ઉડી જાય, 2 2 4, નીચે 2 આવે છે, ઉપર કાંઈ નથી, એટલે જવાબ આવશે 1/2. ચોથામાં શું જવાબ આવશે? 1/2. ત્યાર પછી 1.1/2. પાંચમું શું છે? 1.1/2 નો 1/3 ભાગ. ભાગ એટલે શું થાય? ભાગાકાર. તો 2 1 2, 2 ને 1 3. તો 3/2 ભાગ્યા 1/3. તો 3/2 અને એનો ત્રીજો ભાગ કીધો, બરાબર, એટલે એના છેદમાં 3. હવે અંશનો છેદ જે છે એ ક્યાં જાય? છેદમાં. એટલે 3/2 ગુણ્યા 3 એટલે 3/6. તો 3 2 6 એટલે 1/2, બરાબર. તો અહીંયા આપણને જવાબ આવશે 1/2. ત્યાર પછી 12 ભાગ્યા 1/3.
પાંચમું છઠ્ઠું તમને શું આપેલું છે? 12 ભાગ્યા 1/3. અમારે અહીં વચ્ચે ગુણાકારની નિશાની લેવી હોય એટલે 12 ને આપણે શું કરવાનું? 1/12 ગુણ્યા 1/3. તો 1 1 1 અને 12 3 36. તો 1/36. છઠ્ઠામાં જવાબ. ત્યાર પછી છઠ્ઠું છે 12 ભાગ્યા 1/3. હવે 12 અહીંયા મારે ગુણાકારની નિશાની લેવી હોય એટલે ઊંધું થઈ જાય. 3/1. તો 12 3 36. 36/1 એટલે એને શું કહેવાય? 36. બરાબર. તો છઠ્ઠામાં જવાબ આવશે 36. ત્યાર પછી 2.3/4 નો વ્યસ્ત. જો સાતમું તમને શું કીધું છે? 2.3/4 અને એનો વ્યસ્ત. તો 4 2 8, 8 ને 3 11, 11/4. એ તો એનો અપૂર્ણાંક થયો. જો તમને આમાં 11/4 ઓપ્શન આપેલો જ હશે, પણ એ સાચો ઓપ્શન નથી. આપણે હજી એનું વ્યસ્ત કરવાનું છે, એટલે જવાબ આવશે 4/11. ત્યાર પછી છે 4/9 ગુણ્યા 9/4. તો આમાં અહીંયા 9 9 ઉડી જશે, 4 4 ઉડી જશે. જવાબ શું વધશે? 1. ત્યાર પછી છે 24/1/3 ભાગ. શું કીધું છે આપણને? 9મું 24/1/3. અહીંયા આપણને 1/3 ભાગ એવું નથી લખી દીધું, એટલે આપણે ડાયરેક્ટ 24 ગુણ્યા 1/3. તો 3 8 24. તો જવાબ શું આવશે? 8. અહીંયા આપણને 8 જે છે ઓપ્શન આપેલો છે. ત્યાર પછી 10મું છે કે 2/11 ભાગ્યા આપણે કેટલા કરશું તો આપણને જવાબ છે 1 મળશે. તો 2/11 ભાગ્યા 2/11 એટલે આપણને જવાબ શું મળશે? 1. એટલે 10માં શું જવાબ આવશે? 2/11. અને ત્યાર પછી 11મું છે 4/3 ગુણ્યા 3/4. તો 3 3 ઉડી ગયા, 4 4 ઉડી ગયા. જવાબ શું આવશે? 1. ત્યાર પછી 12મું છે 4/5 ગુણ્યા 4/5. જુઓ 4/5 ગુણ્યા 4/5. ગુણાકાર છે એટલે ડાયરેક્ટ કરશું. 4 ગુણ્યા 4 એટલે 16, 5 ગુણ્યા 5 એટલે 25. તો 16/25 જવાબ આવશે. ત્યાર પછી 35.9 ગુણ્યા 10. 13મું છે 35.9 ગુણ્યા 10. તો 35 આમાંથી હું પોઈન્ટ કાઢી નાખું એટલે છેદમાં 10 આવશે. એને ગુણ્યા 10, 10 10 ઉડી જાય. જવાબ શું આવશે? 359. જે આપણને અહીંયા ઓપ્શન આપેલો છે ત્રીજો, 359. ત્યાર પછી 2.8 ભાગ્યા 0.7. જોવો 14મું શું છે? 2.8 ભાગ્યા 0.7 એટલે 28/10 ભાગ્યા 7/10. હવે 28/10 અહીંયા ગુણાકાર કરવો એટલે આ ઊંધા થઈ જાય. 10/7. તો 10 10 ઉડી જાય અને 7 4 28. તો જવાબ આપણને શું મળે? 4. તો અહીંયા ઓપ્શન છે ત્રીજો અને જવાબ આવશે 4. ત્યાર પછી 0.2 ગુણ્યા 0.03. તો આપણને અહીંયા તમને દાખલો કરીને બતાવું. 0.2 ગુણ્યા 0.03. તો 2/10 ગુણ્યા 3/100. અહીંયા બે આંકડા છે એટલે 100. અહીંયા 1 છે એટલે 10. તો 3 2 6 અને 6/1 2 અને 3 1000. 3 શૂન્ય આવશે. હવે અહીંયાથી મારે આ શૂન્ય કાઢવા હોય તો 3 આંકડા પહેલા પોઈન્ટ મૂકવો પડે. એટલે 1 2 3 પછી આવશે પોઈન્ટ અને 0. તો 0.006. 0.006. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પેલું છે 7/2 ગુણ્યા 2/7. તો અહીંયા 2 2 ઉડી ગયા, 7 7 ઉડી ગયા. જવાબ આવશે 1 અને સી ઓપ્શન. ત્યાર પછી બીજું છે 1/2 ગુણ્યા 1/9 એટલે 1 1 1 9 2 18. તો ઓપ્શન આવશે બી. ત્યાર પછી 8 ગુણ્યા 3/4. 8 ગુણ્યા 3/4 એટલે 4 2 8 અને 2 3 6. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ 6. ત્યાર પછી 2.2/3 ભાગ્યા 3. જો 2.2/3 એટલે 3 2 6 6 ને 2 8 એટલે 8/3
ભાગ્યા 3. હવે 8/3. અહીંયા ભાગાકારની બદલે હું ગુણાકાર કરું એટલે જવાબ શું આવશે? 1/3. એટલે 8 એકુ 8, 3 3 9. 8/9 ઓપ્શન આવશે એ. ત્યાર પછી છે 8 ભાગ્યા 1/2. હવે 8 ભાગાની બદલે હું ગુણાકાર કરું તો 1/2 નું શું થઈ જશે? 2/1. એટલે 8 2 16. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. ત્યાર પછી આનો વ્યસ્ત કીધો છે 3.2/5. તો 3.2/5. 5 3 15, 15 ને 2 17, 17/5 અને એનો વ્યસ્ત એટલે 5/17. તો ઓપ્શન આવશે ડી. ત્યાર પછી છઠ્ઠામાં તમને 3.2/5 એનો વ્યસ્ત શોધવાનો છે. તો અહીંયા તમને મેં કરીને બતાવેલું છે કે 3.2/5 એટલે 5 3 15 ને 15 ને 2 17, 17/5 એટલે એનો વ્યસ્ત શું મળે આપણને? 5/17. એટલે ઓપ્શન આવશે ડી. ત્યાર પછી સાતમું છે 1.6/7 ભાગ્યા 13/7. પેલા મિશ્ર અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 7 1 7 ને 7 ને 6 13, 13/7. અહીં ભાગાકારની બદલે ગુણાકાર કરીએ એટલે આ ઉપર છે નીચે આવી જશે એટલે 7/13. 7 7 ઉડી ગયા, 13 13 ઉડી ગયા. જવાબ શું આવશે આપણને? 1. તો ઓપ્શન સી. સાતમામાં જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછી આઠમું છે 1.2 ગુણ્યા 0.2. હવે પોઈન્ટ પછી એક અંક છે એટલે 12/10. અહીંયા પોઈન્ટ પછી એક છે એટલે 2/10. 12 2 24, 24 આવશે 100. 10 10 100. તો 24/100 એટલે જવાબ આવશે આપણને 0.24. એટલે ઓપ્શન આવશે એ. શું ઓપ્શન આવશે? ઓપ્શન એ 0.24. ત્યાર પછી છે 8/3 ભાગ્યા 2. તો 8/3 ભાગાકારની બદલે ગુણાકાર કરી નાખો એટલે 2 ની જગ્યાએ શું આવી જશે? 1/2. તો 2 4 8 અને જવાબ આવશે 4/3. તો ઓપ્શન આવશે ડી. અને છેલ્લું છે 2.4 ગુણ્યા 10. તો 2.4 ગુણ્યા 10 એટલે 24/10 ગુણ્યા 10. તો આ 10 10 ઉડી જાય. જવાબ શું મળશે આપણને? 24. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે તમને પહેલામાં તો તમને એક દાખલો આપેલો છે. જો શું છે પહેલામાં? 2/3 ગુણ્યા 3/5 ગુણ્યા 5/2. જો 2 2 ઉડી ગયા, 5 5 ઉડી ગયા, 3 3 ઉપર નીચે સેમ હશે એ બધું ઉડી જશે. એટલે જવાબ શું મળે આપણને? 1. તો આ વાક્ય છે વિધાન જે છે એ કેવું છે? સાચું છે. એટલે પહેલામાં આવશે ખરું. 0 નો કોઈ વ્યસ્ત નથી એ વાત સાચી છે. 0 નો આપણે વ્યસ્ત કરી શકીએ નહીં એટલે એ વિધાન પણ સાચી છે. જો બે અપૂર્ણાંકોનો ગુણાકાર 1 મળે તો બે અપૂર્ણાંકો પરસ્પર વ્યસ્ત છે. તો આ વાત સાચી છે. જો કોઈ પણ એક અપૂર્ણાંક છે, ધારો કે 1/3 છે. હવે અપૂર્ણાંકનો ગુણાકાર 1 મળે તો એ વ્યસ્ત હોય એકાબીજાના. તો 1/3 નો વ્યસ્ત 3/1 થાય. 3 3 ઉડી જાય, 1 1 ઉડી જાય. તો જવાબ આપણને 1 મળે. તો બે અપૂર્ણાંકનો ગુણાકાર 1 મળશે જ્યારે એકાબીજાના વ્યસ્ત હશે. તો એમાં પણ જવાબ આવશે સાચું એટલે કે ખરું. ત્યાર પછી 1 નો કોઈ વ્યસ્ત નથી. હા, તો 1 નો વ્યસ્ત નથી જ એટલે એ વાત સાચી છે એટલે એમાં આવશે ખરું. ત્યાર પછી છે 4/9 નો વ્યસ્ત -4/9 છે. તો એમાં ખોટું આવશે કેમ કે વ્યસ્ત પૂછ્યું હોય એટલે એનું ઊંધું થાય 9/4. આ માઇનસ લખ્યું છે એટલે એની વિરોધી સંખ્યા થાય, વ્યસ્ત સંખ્યા ન થાય. એટલે એમાં આવશે ખોટું. 18/3 એટલે 18 ગુણ્યા 1/3. તો મેં તમને કીધું એમ કે આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો અંશ છે એ છેદમાં આવે, છેદ છે એ અંશમાં આવે એટલે 1/3. તો આ વિધાન સાચું છે એટલે એમાં આવશે ખરું. ત્યાર પછી 3.5 ગુણ્યા 0 બરાબર 1. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય એટલે જવાબ 0 જ આવે એટલે એમાં આવશે ખોટું. અને 4.3/5 એટલે 5 4 20, 20 ને 3 23. તો 23/5 નો વ્યસ્ત 5/23 છે. તો એ છે સાચું એટલે આમાં આવશે ખરું. ત્યાર પછી 5મા પ્રશ્નમાં આપણે તમને બે સંખ્યા આપેલી છે એમાંથી કઈ સંખ્યા મોટી છે, પછી કઈ બે સંખ્યા એકબીજાને બરાબર છે એ તમારે કહેવાનું છે. એમાં પહેલું છે 2/3 અને 3/4. જુઓ હવે 2/3
અને 3/4. હવે આમાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણને કઈ રીતે ખબર પડે? તો એના માટે આપણે બંનેના છેદ સરખા કરવા પડે. જો બંનેના છેદ આપણને સરખા મળી જાય તો આપણે કઈ સંખ્યા મોટી છે એ કહી શકીએ. છેદ સરખા કરવા માટે આપણે એ બંનેનો શું કાઢવાનો છે? તો કે લસા કાઢવાનો છે. તો 3 અને 4 નો લસા શું થાય? 12. હવે અહીંયા 12 લસા લેવા માટે 3 ને કેટલા સાથે ગુણવા પડે? 4 સાથે. તો નીચે 4 સાથે ગુણીએ એટલે ઉપર 4 સાથે ગુણવાના. એવી જ રીતે અહીંયા પણ 4 અહીંયા છેદમાં 12 લેવા છે તો 4 ને 3 સાથે ગુણવા પડે. તો અહીંયા પણ 3 ને નીચે જેટલા સાથે ગુણાકાર કરીએ ઉપર એટલા સાથે ગુણાકાર કરવાનો. તો 2 4 8, 3 4 12, 3 3 9, 4 3 12. તો 8/12 અને 9/12. હવે આપણને બંનેનો છેદ સરખો મળી ગયો. જ્યારે સમાન છેદ હોય ત્યારે જે સંખ્યા મોટી એ અપૂર્ણાંક મોટો, એટલે 9 મોટા છે તો 9/12 આપણને કોનો જવાબ આવ્યો? તો 3/4 નો. તો 2/3 કરતા 3/4 જે છે એ મોટા થશે. એટલે આમાં જે છે એ આપણે આ બાજુ આપણે નિશાની કરીશું. આવી રીતના જ્યારે અલગ અલગ છેદવાળા આપેલા હોય ત્યારે તમારે બંનેના છેદને પહેલા સમાન કરવાના રહેશે. ત્યાર પછી છે 5/6 અને 7/12. 5/6 અને 7/12. હવે 12 અને 6 નો લસા પણ 12 જ થશે. અહીંયા તો 12 ઓલરેડી આપેલા છે એટલે કઈ કોઈ સાથે ગુણાકાર કરવાની જરૂર નથી. 12 1 12 અને 7 1 7. પરંતુ અહીંયા મારે 12 લેવા હોય એટલે 2 સાથે ગુણાકાર કરવો પડે. તો અહીંયા પણ કેટલા સાથે કરવાનો? 2 સાથે. તો 10/12 અને 7/12. તો કઈ સંખ્યા મોટી થશે? 10/12 વાળી. એ છે 5/6. તો આમાં જે છે એ આ બાજુ આપણે 5/6 બાજુ નિશાની કરીએ. ત્યાર પછી 8/12 અને 10/15. 8/12 અને 10/15. અહીંયા પણ બંનેના છેદ છે એ અલગ અલગ છે એટલે લસા લેવાનો છે. અને 12 અને 15 નો લસા આવશે 60. તો 60 લેવા માટે અહીંયા 5 હારે ગુણવાના, અહીંયા પણ 5 સાથે ગુણવાના. 12 5 60 અને 15 4 60 એટલે નીચે 4 હારે ગુણશું તો ઉપર 4 હારે. તો 8 5 40/60 અને 10 4 40/60. તો બંને એક જ સરખા મળે છે. તો અહીંયા આપણે છે એ બરાબરની નિશાની કરવાની રહેશે. ત્યાર પછી ચોથું છે 1.5 અને 1.500. પોઈન્ટ પછી આંકડાના પછી તમે ગમે એટલા શૂન્ય મૂકો એનાથી પોઈન્ટની સંખ્યાની કિંમત જે છે એ બદલાતી નથી. એટલે આ બે સંખ્યા પણ એકબીજાને સમાન જ છે. એટલે અહીંયા પણ આપણે બરાબરની નિશાની કરવાની છે. ત્યાર પછી 3.07 અને 3.007. તેમાં 3.07 મોટા છે અને અહીંયા 12.05 મોટા છે. એટલે આ બાજુ નિશાની કરવાની છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે 3/4 નો 1/2 ભાગ. તો 3/4 ભાગ કીધું છે એટલે ભાગાકાર 1/2 સાથે. તો 3/4 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવું એટલે 2/1. તો 2 2 4. તો 3/2. અહીંયા આપણને જવાબ મળશે. ત્યાર પછી 5/6 નો ભાગ કેટલો છે? 3/2. તો 5/6 ગુણ્યા કરું ભાગાકારની બદલે તો 3/2 ના થઈ જાય 2/3. તો જવાબ આવશે 10/18. તો 2 5 10 અને 5 2 9 18 એટલે જવાબ આવશે 5/9. ત્યાર પછી છે 7મો પ્રશ્ન 1/2 અને 1/3 મોટું કોણ છે? તો જ્યારે કોઈ પણ બે અપૂર્ણાંક આપેલા હોય અને જો એનો અંશ સરખો હોય તો જેમ છેદ નાનો એમ ઈ સંખ્યા મોટી. તો છેદ નાનો કોનો છે? તો કે આ 2 એટલે 1/2 ઈ મોટા થશે કોના કરતા? 1/3 કરતા. આમાં ડાયરેક્ટ જવાબ મળશે કેમ કે બંનેના અંશ સરખા છે. જ્યારે બે અપૂર્ણાંકના અંશ સરખા હોય ત્યારે જેમ છેદ નાનો એમ ઈ સંખ્યા મોટી. પરંતુ અહીંયા આપણે અંશ કે છેદ કાંઈ સરખા આપેલા નથી તો આપણે એનો શું લેવો પડશે? લસા લેવો પડશે. તો 3/4 અને 5/8 નો આપણે સૌ પ્રથમ શું લેવાનો છે? લસા. તો આનો આપણને લસા શું મળશે? 8. તો અહીંયા 8 છે જ છેદમાં, બરાબર. એટલે અહીંયા કઈ કરવાની જરૂર નથી. અહીંયા મારે 8 લેવા હોય તો 2 હારે ગુણવાના, તો ઉપર 2 હારે. તો 3 2 6/8 અને અહીંયા છે 5/8. તો નાનું કોણ છે? 5/8. 5/8 છે એ 6/8 કરતા નાના છે. ત્યાર પછી ગુણાકાર કરો 3/4 ગુણ્યા 12. 4 3 12, 3 3 9. ત્યાર પછી 15 ગુણ્યા 3/5. તો 5 3 15
3 3 9. ત્યાર પછી 20 ગુણ્યા 10 2 20, 20 ને 3 23, 23 ના છેદમાં 10. તો 23 2 46, આ 0 નો 0 એના છેદમાં 10, 0 0 ઉડી જાય. જવાબ શું મળશે આપણને? 46. ત્યાર પછી 2/3 ગુણ્યા 15/22, તો 11 2 22, 3 5 15. તો જવાબ શું મળશે આપણને? 5/11. ત્યાર પછી છે 3/4 ગુણ્યા 5/7. તો 3 5 15 અને 7 4 28. ક્યાંય છેદ ઉડતા ન હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો. 6/25 ગુણ્યા 5/9. 5 ગુણ્યા 5 એટલે 25 થાય. 2 3 6, 3 3 9, 3 3 ઉડી ગયા. જવાબ શું મળશે આપણને? 2/5 ગુણ્યા 3 એટલે 15. અહીંયા જવાબ આવશે 15. ત્યાર પછી 9/14 ગુણ્યા 35/18. 9 2 18, 7 2 14, 7 5 35, 7 7 ઉડી ગયા. તો 5 એના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. તો અહીંયા જવાબ આવશે 5/4. 11 3 33, 33 ને 1 34, 34 ના છેદમાં 11 ગુણ્યા 17 1 17, 17 ને 5 22, તો 22 ના છેદમાં 17. તો 17 2 34, 11 2 22, 2 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 4. ત્યાર પછી છે પ્રશ્ન 9મો, ભાગાકાર કરો. તો 16/25 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી નાખું તો 24/35 છે એની જગ્યાએ શું થઈ જશે? 35/24. હવે તમારે આમાં છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન રાખવાનું. જો 7 5 35, 5 ગુણ્યા 5 25, બરાબર. 8 3 24, 8 2 16. જો 5 5 ઉડી ગયા, 8 8 ઉડી ગયા. 2 7 14, 5 3 15. તો જવાબ આવશે 14/15. ત્યાર પછી બીજો છે 9/20 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી નાખું તો 18/25 ની જગ્યાએ આવશે 25/18. તો 9 2 18, 5 ગુણ્યા 5 25, 5 ગુણ્યા 4 20, 5 5 ઉડી જાય. તો જવાબ આવશે 5/4 ગુણ્યા 2 એટલે 8. ત્યાર પછી છે 7/12 ભાગાકારની જગ્યાએ ગુણાકાર 14/9 નું થઈ જશે 9/14. જોવો 3 3 9, 3 4 12, 7 2 14, 7 7 ઉડી ગયા, 3 3 ઉડી ગયા. ઉપર એક ખાલી વધ્યા 3 અને અહીંયા છે 4 ગુણ્યા 2 એટલે 8. તો અહીંયા જવાબ આવશે 4/8. ત્યાર પછી 15/11 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને 33/20. જો 5 3 15, 5 4 20, 5 5 ઉડી ગયા, 11 3 33, 3 ગુણ્યા 3 9, છેદમાં વધશે 4. તો અહીંયા જવાબ આવશે 9/4. ત્યાર પછી પાંચમું 8 1 8, 8 ને 7 15, 15/8 ગુણ્યા 14 1 14, 14 ને 9 25, 25/16. પણ આપણે ઊંધું કરી નાખીએ 16/25 કેમ કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 8 2 16, 5 3 15, 5 5 25, 5 5 ઉડી જાય. 3 2 6, 6/5, 7 5 35, 35 વત્તા 4 39/7 ભાગાકારની જગ્યાએ ગુણાકાર 28/13, 7 4 28, 13 3 39, 3 4 12, છેદમાં કંઈ છે નહીં. ત્યાર પછી છે 16 2 32, 32 વત્તા 13 45. તો 45/16 ભાગાકારની જગ્યાએ ગુણાકાર 32/27. 16 2 32, 9 5 45, 9 3 27, 5 2 10 ને 10/3. 5 1 7 1 7, 7 ને 5 12, 12/7 ગુણ્યા 14 1 14, 14 ને 1 15. તો આપણે અહીં લખશું 14/15 કેમ કે ગુણાકાર કરીએ એટલે 14 છે ઉપર વયા જશે. 7 2 14, 3 4 12, 3 5 15, 3 3 ઉડી ગયા, 8/5.
તો આવી રીતના જે છે એ તમારે છેદ ઉડાડી અને બધાના જવાબ છે એ મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.